હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આના તો મોર્નિંગ નું મોર્નિંગ જ હતું, કેમ કે રાતે એક ધારું 20 થી 25 વખત ઊભી થઈ છે અને બાથરૂમ ગઈ છે. 5 મિનિટ થાય ત્યાં પાછું કે બાથરૂમ જવું પડશે. 5 મિનિટ આવીને હોય પછી કે જવું પડશે. હું નથી હોતો અને કઈ નથી, ઈ હોતી નથી, ઓલું હોતું મારું બાવલું. એ તેના કારણે તુલસીને હોવાનું દીધું, તુલસીના કારણે હું ન હોવા દીધું. તો આવું બધું છે ભાઈ. તો સારું, ચાલો હવે એવું બધું તો હાલ્યા રાખશે. તો સારું ચાલો મિત્રો, આજે પણ એકાદી રાઉન્ડ મારીશ. રામકથા છે ત્યાં, બરોબર. આજે ત્રીજો દિવસ છે, આમ બીજો દિવસ છે. તો સારું ચાલો, નીચે જઈએ, થોડું ઘણું શીરાવીએ અને પછી તમને રામકથામાં જે કાંઈ નવું છે અને આજનું પબ્લિક કેવું છે, બધા કમેન્ટ કરે છે કે હજી તો રેકોર્ડ બ્રેક થયું જ નથી, હજી થાય એમ. તો પછી જોઈએ, અમે રાહ જોઈને કે ક્યારે રેકોર્ડ બ્રેક થાય છે. તો સારું ચાલો મિત્રો, બનાવી રહ્યો. આપણે તો ગામમાં જ છીએ, રામકથા ગામમાં જ છે. કે એવું રેકોર્ડ બ્રેક થાય છે, તમને થાય ત્યારે બતાવશું, બરોબર છે. મળીએ બને. હું કયો ચાલો મિત્રો, રામકથા ચાલુ છે. બા જમીન વૈયા છે. આજ કાલે છે ખૂબ તકલીફ પડી ગઈ હતી, જમવામાં ટ્રાફિક થઈ ગયું હતું. મેળો અત્યારે ચાલુ થઈ ગયો છે અને આજે તે કાલ કરતાં વધારે પબ્લિક છે. આ બાજુ જમણવાર છે. જમણવાર તો તમને બતાવી દીધું છે. આજે અડદિયો છે. પબ્લિક હવે બધું જમવા બાજુ જઈ રહ્યું છે. સારું, હાલો બાળી ફ્રેન્ડ્સ. તો ફાઇનલી આજે પણ હું એકલી છું, ઘરે કોઈ નથી. બધા વહી ગયા છે વાડીએ. વાડીએ ક્યાંથી સત્તા સાંભળવા. વાડી તો રોજ રાતા જ હોય છે, પણ બપોર પછી વહી જાય છે બધા. પણ અત્યારમાં પાછા આજે રામકથા સાંભળવા વહી ગયા છે. જુઓ, બધા ઘરે વહી ગયા. હું, દદા અને બે ગાયો એટલા છીએ. તો ફટાફટ પહેલાં ગાયને નીરી આવું, કેમ કે રાયડું નાખે છે. ગાયને નીરીને પછી રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી, કેમ કે વાગી ગયા છે 12:30. હવે રાંધવામાં તો એવું છે, રસોઈ બનાવવામાં તો હું છું, પપ્પા છે, શૈલેષ છે, પછી દુદા છે. 4 જણા છીએ અમે. 4 જણાને રસોઈ બનાવવાની છે. તો ફટાફટ અમે રસોઈ બનાવી નાખો, તો વિડીયોમાં બનાવી. તો હાલ તો આજે ઠંડી પણ બહુ છે, મતલબમાં તડકી છે પણ ઠંડી છે હારો. તો એટલે જો સ્વેટર ઉપર કાઢી નાખીશું. હાડી વીટીને ઊભી છું, કેમ કે ઠંડી બહુ છે આજે. સાનો ઠાર આવે છે. હાલ તો કોઈ છે નહીં, તો ચલો આપણે હળવું રસોઈ બનાવવા લઈ લઈએ, પછી પાછા મળશું. બધું જમવા આવી ગયું પબ્લિક. દાન સ્વીકાર છે. સંગીતની દુનિયા. આ બધું મટીરિયલ રામકથાને રિલેટેડ છે બધું. મોરારી બાપુના ફોટા. એના તરફથી સ્ટોલ હશે કદાચ. ફ્રી ઓફ તો ન હોય. મિત્રો, અમે લો ભારતીય સંસ્થામાં આવી ગયા. જુઓ મોર, જોઈ લો મોર, અઢળક મોર છે હો અહીંયા. લો ભારતીય સંસ્થાની અંદરનો રસ્તો છે. આજે અંદરથી જાય છે, બરાબર છે. તો અહીંયા નજરે આવી ગયા છે મોરલાઓ. અમુકને પીસા છે, અમુકને નથી. આ છોકરીને મજા આવે જો જવાની. અંદર જવું છે, હે અંદર જવું છે. જાઓ જાઓ જાઓ, હાલે મૂક દે અંદર.
સારું ચાલો મિત્રો, તો આ એક નજારો હતો તમને બતાવી દો. હવે કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યાં જઈએ અમે પહોંચી ગયા છીએ ને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ છે. અત્યારે પ્રાર્થના છે ને 6:30 કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થવાનો. ખાલી તમને સ્ટેજનો નજારો બતાવી દો, બરોબર ને? બાકી અત્યારે પબ્લિક ઓછું હોય, બરોબર છે. હા, ખિસકોલીનું તમને બતાવી દો. ઘણા દિવસ છે પણ કઈ મેલ નથી આવતો, કેમ કે બધા સેલ્ફી જ પાડી કરે. હાલો મિત્રો, કાર્યક્રમની જોરદાર તૈયારી થઈ રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે, નાટક બાટક છે, લાઇટિંગ બાઇટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં ચાલુ થાય એટલે પછી બતાવશે, બરોબર? તો આ છોકરી જોવા આવી છે. સારું હાલો મિત્રો, ચાલુ થાય એટલે બતાવશે, બરોબર? હાલો મિત્રો, પહેલા પ્રાર્થના છે કંઈક અને પછી કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બરાબર છે. તો આપણે પ્રાર્થનામાં તો હું તમને બતાવું, બરોબર છે. તો આજે રામકથાનો ત્રીજો દિવસ હતો અને આજે આખી રામકથામાં છે રાતના કાર્યક્રમ ખાલી 2 જ હતા. એમાંનો આજે હતો ત્રીજા દિવસે રાત્રે. અને હવે છે બારસના દિવસે એ ઉત્સવ છે ને રાત્રે ભવ્યથી ભવ્ય છે રાત્રિ કાર્યક્રમ છે. તો એ 6 તારીખે છે, બરોબર છે. રામકથાનો કેટલામો દિવસ ખબર નથી પણ 6 તારીખે છે. અને આજે રસ્તામાં છે એ મોરલાઓ પણ તમને બતાવ્યા છે, કેમ કે આજે સંસ્થામાંથી આવેલા હતા. અને બાદમાં મોરારી બાપુની રામકથાનું જે કંઈ મટીરિયલ મળતું હોય, રામ લખેલું હોય ને કંઈ રામ લખેલું જે કંઈ આવતું હોય છે, ટી શર્ટ આવતા હોય છે, પછી રામકથાને રિલેટેડ હનુમાનજીની પ્રતિમા હોય, આ છે તે છે બધું મટીરિયલ મળતું હતું. પછી દાન સ્વીકારે છે એ બી તમને મેં બતાવ્યું છે. તો અને એને નાટક હતું તો થોડી ઘણી એ ઝલક બી તમને બતાવી છે. અને બાને લેવા ગયો હતો તો થોડું તમને બતાવ્યું છે. તો સારું ચાલો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી ભવ્યથી ભવ્ય જે બી કાર્યક્રમો છે બધા તમને કવર કરીશ અને મેળાની લુપ્ત બી તમને બધાને બતાવીશ. મેળા બી અમે લોકો કરીએ છીએ, ખૂબ મજા કરીએ છીએ. તો તમને બતાવશું. તમે નજીકના હોય તો આવજો જરૂર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.